અત્યારે ભગવંતે મને જાતે કહેલી, ભુવન ભાનુસ્વરી મહારાજ એમણે મને આ પોતાની આ વાત જાતે કહી કે મારી દીક્ષા થઈ અને અમે લોનું ભણેલા હતા, એડવોકેટ હતા, બંને ભાઈઓ બેરિસ્ટર હતા. લંડનની પરીક્ષા આપેલી ને એમાં ફર્સ્ટ નંબર આવતો હતો બંનેનો, બે ભાઈઓ, ભાનુ વિજયજી ને પદ્મ વિજયજી એના ભાઈ. તો હવે એટલું બધું ભણેલા અને કુટુંબ પણ બહુ મોટું, કાળુસિંહની પોળ ના પોતે અમદાવાદ. તો કોઈક એમના સગા કે કોઈક એવા શ્રાવક હતા, એ લખવાનું બહુ એટલે સરસ. એ જમાનામાં આ પાર્કર ને શેફરની બહુ મસ્ત પેનો આવતી. અત્યારે તો કોઈ વાપરતું નથી ઇંક પેન, ત્યારે ઇંક પેન વાપરતા. તો ઇંક પેન કોઈક મસ્ત દેખાવમાં પણ ગમી જાય ઇંક પેન લઈને આવે અને તમને બોલા પ્રેમસુરી મારે હા પાડી બરાબર, તમારો બહુ ભાવ છે તો બરાબર લઈ લીધું. હવે રોજ એ પેનથી લખે, પણ પછી શું છે કે જો ગોત્રી જવાનું હોય, પાઠ કરવા જવાનું હોય, પોતાની જગ્યાએ તો બેસી ના રહેવાનું, એટલે મનમાં ડર શું રહે, આ પેન કોઈક લઈ લેશે, આ પેન કોઈક લઈ લેવાનો વાંધો નહીં પણ બગાડી નાખશે તો, એટલે એને સાચી સાચીને મૂકે. પાછું એનું તમે દેરાસરે જાઓ અને નવા ચંપલ લીધા હોય તો ધ્યાન ક્યાં હોય? ઉપાશ્રયમાં આવ્યા હો વ્યાખ્યાન સાંભળવા, પણ મનમાં એમ જ હોય ને ચંપલ કોઈ લઈ ન જાય તો સારું, કે આ આપણી વૃત્તિ છે. તો આ પેન એમણે બહુ સાચવી દીધું. પ્રેમ થોડી મારી નજર પડી ગઈ કે આને આ પ્રેમ પેન ઉપર બહુ રાગ થઈ ગયો, લગાવ થઈ ગયો, આસક્તિ થઈ ગઈ. એટલે એક દિવસે જોઈ રાખ્યું હતું કે પેન ક્યાં મૂકે છે. એ પાઠમાં કે ગુતરી ગયા હશે, પ્રેમ થોડી ગયા, પેન હાથમાં લીધી, કાચ પેપર હતો લઈને ઘસી નાખે. કાચ પેપરથી આખી ઘસીને પાછી મૂકી દીધી. એ આવ્યા ભાનુ વિજયજી, હું આવ્યો પાછો અને પેન હાથમાં લીધી તો મને ધ્રાસકો પડે કે આવું કોણે કર્યું, આવું કોણે કર્યું? તો પ્રેમ શ્રીમાં બાજુમાં આમ જોયું તો બાજુમાં જ ઉભા હતા કે ભાઈ હવેથી તને આની પર બહુ આસક્તિ નહીં થાય, હવે તને એની બહુ ચિંતા નહીં થાય, એટલા માટે મેં આ કર્યું. એ લખવા માટે છે, આસક્તિ કરવા માટે નથી. વસ્તુ એનો ઉપયોગિતાવાદ હોવો જોઈએ, આસક્તિ ન હોય. ગ્રહણ અયોગ્ય ગ્રહે નહીં, ગ્રહણ અયોગ્ય ગ્રહે. જો આપણને ઉપયોગિતાવાદ હોય તો આપણે જીતી જઈએ, ઉપયોગિતાવાદ ન હોય, આસક્તિ થઈ ગઈ ને તો ગયા.